હેલો. તો ફાઇનલી આપણે ઓફિસ અત્યારે તમે જોઈ શકો છો કે અંદર બ્લેક કલર કર્યો હતો તો અમને બ્લેક કલર બેટર ન લાગ્યો તો અમે વ્હાઇટ કલરનું કામ કરીએ છીએ અહીંયા. તો વ્હાઇટ કલર લેવા છે ફરીથી અગેન અમે વ્હાઇટ કલર કરીએ છીએ. તો આપણે ઓફિસ માટે ત્યારે વાત કરીએ તો પહેલાં મેક મની ડોલરની લેવાથી, પછી ડિસિપ્લિન લેવાથી, ત્યારબાદ લેવાથી અમે લોકો શું કહેવાય એક્સોડિશન્સની લેવા છીએ, ત્યારબાદ લેવાથી ફોકસ ઈગલ, ત્યારબાદ લેવા છે ટાઈમ ટુ મેક મની, ત્યારબાદ લેવા છે ટાઈમ ઇઝ મની. તો ફાઇનલી આ બધી અમે જે ફોટોગ્રામ છે બધી આ વોલ પર લગાવીશું કે પાછળ પર લગાવીશું. તો આપણે અત્યારે આ જે અમારા વિડીયોની અંદર જોડાયેલા રહીજો કે 5 થી 6 દિવસની અંદર અમે ઓફિસ તમને બતાવીશું કે કેવી રીતે અને કેવી થઈ જશે. કલર મેની હાર્દિકભાઈ આ બધું જરાક નજર મારી દેજો. તમે કલરનું નામ લીધું ને તો 10 વાર કલર લીધો ત્યારે કલર વાર આવ્યો છે, કલર આવતો નતો. કેમ હાર્દિકભાઈ શું કેવું તમારું? આ ફાઇનલી લુકઆઉટ બહુ ખતરનાક થવાનું છે વળી. તો પ્લીઝ એન્ડ ટુગેધર અમારા વિડીયોને જોજો, ખાસ કરીને પૂરો કરજો જેથી તમને અમે લોકો બતાવી શકીએ કે રિયલમાં અમે અમારી જે ક્રિએટિવ કરીએ છીએ એસકે સિનેમેટિક હિસાબ બોલવી આવશે સાહેબ. તો મિત્રો ઓફિસ જોજો અમારે ત્યારબાદ બહુ દિવસો પછી થોડાક યુટ્યુબમાં લાઈવ ચાલુ રહેજો તો તમને અમારી ઓફિસ બતાવીશું. ઓફિસ કેવી થઈ જશે. અત્યારે ફિલહાલ તમે ઓફિસની હાલત જોઈ શકો બહુ ખરાબ છે. તો કોઈને કલર કામ કરવું હોય તો હાર્દિકભાઈને કોન્ટેક્ટ કરજો ભાઈ. થોડા મસ્ત આપશું તો 5 વાર કલર જોશે કાળું. જુઓ ગાઈસ કલર મેરો છે અમે. હેલો એવરીવન, આઈ એમ હાર્દિક ખુદ ફ્રોમ એસકે સિનેમેટિક. તો ગાઈસ આપણે અત્યારે જે ઓફિસનું જે આગળ તમને વ્લોગમાં બતાવીશું કે અમે લોકો જે અમારી એસકે સિનેમેટિકની જે ઓફિસ ક્રિએટ કરીએ છીએ, બનાવીએ છીએ. તો જે અમે તમને આગળ બતાવ્યું કે વિડીયોની અંદર કે અમારી જે એસકે સિનેમેટિકની ઓફિસ છે એ કેવી છે અને થોડા દિવસોની અંદર અમે તમને ઓફિસ દેખાડીશું કે કેવી થઈ જશે. તો સેમ વાત એવી કરું છું કે તમે યુટ્યુબમાં અમારો વિડીયો જોતા રહેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારું ઇન્સ્ટાગ્રામમાં એસકે સિનેમેટિક એકાઉન્ટ છે પ્લસ BTSP એકાઉન્ટ છે એસકે સિનેમેટિક અને યુટ્યુબમાં છે ખૂંટ હાર્દિક 00. તો એને બી સબસ્ક્રાઈબ કરી દેજો, ફોલો કરી દેજો, લાઈક કરી દેજો. ધન્યવાદ. ફાઇનલી જે આ તમે જે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો તો અહીંયાની અમારો એસકે સિનેમેટિકનો પૂરો લોગો આવશે કે સેન્ટરમાં અમારો અહીંયા લોગો આવશે અને જે કોઈ પણ અમે ઇન્ફ્લુએન્સર માટે વિડીયો બનાવીએ તો એ વિડીયોમાં અમારો બેક સ્ટેપ જે અમારો જે ઇન્ટ્રો છે, અમારો લોગો છે, કોઈ પણ વિડીયોની અંદર અમે શું વિડીયો કરી શકીએ. અહીંયા આઈ થિંક એક્રેલિક અથવા તો પ્લેન લોગો આવી શકે છે એસકે સિનેમેટિકનો. તો ગાઈઝ કેવું રહ્યું તો કમેન્ટમાં જણાવજો. ગાઈઝ ઉપર જે છે આ લાઇન્સનું કામ ચાલી રહ્યું છે, એમના જે વર્કર છે આપણે એની સાથે વાત કરીએ. તો જણાવો કેવું વિચારી રહ્યા છો અત્યારે તમે? ઓકે, અત્યારે હાલમાં તો અમે એવું જ વિચારી રહ્યા છે કે હાર્દિકભાઈ જે ઓફિસની વાત કરે છે હમણાં આશ્ચર્યચકિત છે કે આ ઓફિસ બનશે કેવી. બરોબર છે. વાત કરી છે તો ઓફિસ આપણે બનાવી આ વારંવાર કલર ચેન્જિંગ કર્યા કરે છે તો અમને એમ મનથી એવું થાય છે ઓફિસ બનશે કેવી. બરોબર છે. વારા ઘડીએ ઘડી ચેન્જિંગ કરે છે, ઘડી પા ઘડી કલર, ઘડી થોડી વાર પેલો કલર. બરોબર. મનથી એવું વિચાર આવે છે કે ઓફિસ ખરેખર બનાવવા કેવી માંગે છે. બરોબર છે. તો ફાઇનલી જે અહીંયા જે બધા એક્સાઇટિંગ થયેલા લોકો છે કે ફાઇનલી જે ઓફિસ બનાવીએ છીએ અમે એ
હોપીસ હકીકતમાં કેવી બને છે. તો બધા જ યુટ્યુબમાં ચેનલમાં જોડાઈ રહેજો કે ફાઇનલી અમે તમને લોકોને હોપીસ બતાવીશું કે ફાઇનલી આ હોપીસ કેવી બની જશે. આપણે વાત થઈ હતી કે આપણો લોગો જે છે ત્યાં બેકગ્રાઉન્ડમાં મારવાનો હતો, રાઈટ. તો ફાઇનલી જે અમારો લોગો છે એ આવી ગયો છે. તો હવે અમે અહીંયા લોગો મારવાનું ફાઇનલી કલરનું કામ ફિનિશ થઈ ગયું છે. અત્યારે જોઈ શકો છો કલર પ્રોપરલી આવી ગયો છે. બાકી જે 3 ટાઈમ 4 ટાઈમ જે કલર માર્યો હતો એ પ્રશ્ન હવે નથી રહ્યો આપણામાં. ફાઇનલી ગઈ આપણે વાત થઈ હતી કે એસકે સિનેમેટિકનો જે લોગો આવે બેકગ્રાઉન્ડની અંદર, તો ફાઇનલી એ લોગો અમે લોકોએ લગાવી દીધો છે. તો અત્યારે આ લોગો તમે જોઈ શકો છો એસકે સિનેમેટિકનો કે કેવો લાગે છે. તો એક કમેન્ટમાં ફીડબેક આપજો અમને કે એસકે સિનેમેટિક જે લોગો છે એ કેવો લાગી રહ્યો છે હાલ. એસકે સિનેમેટિકનું વર્કઆઉટ છે. તો એમાં ફિલહાલ અત્યારે એસી લાગી ગઈ છે, રાઈટ. ત્યારબાદ ટાઈમ ઇઝ મની, ડિસિપ્લિન, ફોકસ, એક્સપેક્ટેશન, ટાઈમ ટુ મેક મની એન્ડ બીજું છે મેક મની ડોલર બી લાગી ગયું છે. ત્યારબાદ અમારો લોગો બી પ્રોપરલી બેસી ગયો છે, પરફેક્ટ સેટ થઈ ગયો છે. તો હવે જે એસી માટેનું આઉટડોર છે એ ફિટિંગ ચાલુ છે. તો લાઇટ બી બરોબર કેલ્વિન લાઇટ અમે સેટ કરી દીધી છે. 3 પ્રકારની લાઇટ છે અમારા આગળ. એમાં પહેલી તો કેલ્વિન છે ને બીજી છે વ્હાઇટ. તમને વ્હાઇટ બી બતાવી દઉં કે વ્હાઇટ કેવી છે. કેલ્વિન લાઇટ છે. ત્યારબાદ આવે છે વ્હાઇટ લાઇટ. આ પ્રોપરલી વ્હાઇટ લાઇટ થઈ છે. તો અત્યારે ફિલહાલ અમારું કામ 60-70% પહોંચી ગયું છે. 50% અમારું કામ પતી ગયું છે. તો હાલ ફિલહાલ વાઈફાઈનું કામ ચાલુ છે. તો વાઈફાઈનું ફિટિંગ ચાલુ છે. તો વાઈફાઈ ફિટિંગ થાય છે. તો થોડીક વાર પછી તમને મેં વાઈફાઈનું બતાવી દઈશ. બાકી ખૂબ ખૂબ સપોર્ટ કરજો. ધન્યવાદ, આભાર. લાઈક કરો, ફોલો કરો. લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરતો. મતલબ 10 વાગી ગયા છે. અમે લોકો અભયભાઈ અમારું એસી ફિટ કરે છે અહીંયા. આઈ થિંક અભયભાઈ સવારના એસી ફિટ કરે છે ને હજી હાલ ફિલહાલ એસી ફિટ થયું નથી. અમે લોકોએ અભયભાઈ માટે માવા મગાવ્યા છે, માવા ખાધા અજયભાઈ. ત્યારબાદ અમે 2 હેલ મગાવ્યા છે. વોટરમેલન ફ્લેવર છે, ક્લાસિક છે. સાથે અમારા નૈતિકભાઈ બી છે, હેલના શોખીન. લાઈક કરો કે ભાઈ, લાઈક કરો. તો આઈ થિંક અમારું એસી 10:30 વાગે ફિટ થઈ જશે. અને જે હોલ પાડવાનું જે કામ હતું એમાં આઈ થિંક 5 વાગ્યા હતા. 5 વાગે અમે લોકોએ ચાલુ કર્યું હતું અને કામ એમનું પત્યું હતું અમારે 7-7:30 વાગે હોલનું કામ પત્યું હતું. ત્યારબાદ અત્યારે એસી ફિટ કરી રહ્યા છે અભયભાઈ. ભાઈ રહ્યું કામ એસીનું તો અભયભાઈ હેન્ડલ કરી રહ્યા છે. આઈ થિંક 5 વાગ્યાના એસી ફિટ કરે છે પણ હજુ ફિલહાલ 10 વાગી ગયા છે પણ હજુ ફિલહાલ એસીનો પાવર આવ્યો નથી. શું કહો? આપણે 10 મિનિટ જમવા, અડધી કલાક જમવા ગયા.
સાંજે અમે હજી ભૂખા થઈ તમારી વાત. તો હજી બડી અમે લોકો બંને જેમાં વગરના બંને અહીંયા બેઠ્યા છે. હજુ ભાઈ 80 ફીટ નથી થયું ને આઈ થિંક કેટલા વાગે કઈ ખબર જ છે એની અંદાજે કેટલા વાગે લાગે ખબર? હજી 1 કલાક. કેટલો ટાઈમ લાગશે? आप भी ठीक करके देता हूँ. हाँ ठीक. 5 મિનિટ તમારે ફ્યુઝ કાઢતા હતા બોર્ડનું ફિટિંગ કરતા. લોકો અત્યારે 5 વાગ્યાના આવી ગયા છે અહીંયા અમારા ઓફિસ પર. તો અમારી ઓફિસ પર અત્યારે જે ટેબલ છે ફિલહાલ લાગી ગયા છે, પછી ચેર આવે છે એ પણ લાગી ગઈ છે. થોડીક એન્ટિક ચેર છે, જોઈ શકો છો તમે. સો અમેઝિંગ. ત્યારબાદ જે આ ટેબલ હતું એનું ફર્નિચરનું કામ ચાલુ હતું, તો ફાઇનલી આ ટેબલ પણ લાગી ગયું છે. નેક્સ્ટ આ સોફા પણ બાકી હતા, તો સોફા પણ આવી ગયા છે. ફાઇનલી ઓફિસ 75% ડન થઈ ગઈ છે અમારી, હજુ થોડું બાકી છે. આપણે જે અમારી જે ઓફિસનું જે આપણે ક્લિપમાં બતાવ્યું આયોજન થયું હતું, ફાઇનલી અત્યારે અમારી ઓફિસ ફિલહાલ રેડી થઈ ગઈ છે. તો જે અત્યારે અમે લોકો જે ફોટોગ્રાફી માટે ઓફિસ ડન કરેલી છે એ ફાઇનલી રેડી થઈ ગઈ છે. બધી વસ્તુ પ્રોપરલી વેચી ગઈ છે. સોફા છે, ટીવી છે, એસી છે, ફ્રીજ, વોટેવર કોઈ બી વસ્તુ બધી જ પ્રોપરલી લાગી ગઈ છે. અત્યારે તમને આગળ વિડીયોમાં દેખાડું કે કેવું બધું લગાવ્યું છે આપણે, ક્યાં લેપટોપનું સ્ટેન્ડ છે, ક્યાં શું છે, બધી વસ્તુ પ્રોપરલી આપણે લગાવી દીધી.